સુરતના અરેઠ ગામમાં સ્ટોન ક્વોરી બ્લાસ્ટને લઈને તપાસ હાથ ધરાઈ. ક્વોરી મુદ્દે માંડવી પ્રાંત અધિકારી તપાસ કરશે. તપાસ બાદ સ્ટોન ક્વોરી મુદ્દે 3 દિવસમાં અહેવાલ ઉપલા અધિકારીને સોંપાશે. સરકારની ટીમ સહિત ગ્રામજનોની નિમાયેલી ટીમ પણ તપાસમાં જોડાશે. અરેઠ ગામમાં આવેલી સ્ટોન ક્વોરીમાં બ્લાસ્ટને કારણે ગ્રામજનો પરેશાન છે. બ્લાસ્ટને કારણે લોકોના ઘરોથી લઈને સ્કીલમાં પણ તિરાડો પડી રહી છે. અગાઉ પણ ગામ લોકોએ વિરોધમાં ગામમાં બંધ પાળ્યો હતો. વિગતો મેળવીશું સંવાદદાતા નિર્મલ પાસેથી. નિર્મલ, શું વધુ વિગતો છે? ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો છે સ્ટોન ક્વોરી બ્લાસ્ટને લઈને. ચોક્કસથી કે સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરોડ ગામે જે 4 થી 5 જેટલી સ્ટોન ક્વોરી આવેલી છે અને તેમાં બ્લાસ્ટિંગ કરવાને કારણે ગામના જે મંદિરો છે, મકાનો છે, શાળાઓ છે તેમાં તિરાડો પડી રહી હતી અને ગામમાં ભૂકંપ જેવા આંચકાઓ અનુભવી રહ્યા હતા. તેના કારણે ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા અને માંડવી ખાતે માંડવી પ્રાંત અધિકારી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મીટિંગ યોજાઈ હતી અને તેમાં તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ માંડવી પ્રાંત અધિકારીની અધ્યક્ષસ્થાને આજે તે ટીમ નીમવામાં આવી હતી. ટીમ અને જે ગ્રામજનોની કમિટી નીમવામાં આવી હતી. એ કમિટી દ્વારા ક્વોરી પર આજે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગામી સમયમાં આ તપાસ કમિટીનો જે રિપોર્ટ આવે તે રિપોર્ટ આપવામાં આવશે. અરેઠ ગામના લોકો આવેદન પત્ર પણ આપવામાં આવ્યા હતા અને કુંવરજી જે મંત્રી છે કુંવરજી હળપતિ તેની આગેવાનીમાં તપાસની ખાતરી આપવામાં આવી હતી અને આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષના સ્થાને આજે તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. બિલકુલ નિર્મલ, આભાર જાણકારી આપવા બદલ.